नमस्कार विद्यार्थी मित्रों, આપણો જે ટોપિક હતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર, એની અંદર છે આપણે ઘણા બધા પ્રકારના છે એ વાક્યોનો છે આપણે ઉપયોગ છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતા છે એ શીખી ગયા હતા, બરાબર। સૌપ્રથમ છે આપણે વિધાન વાક્યોની શરૂઆત કરી હતી, બરાબર। ત્યારબાદ છે આપણે પ્રશ્નાર્થ વાક્યો અને ત્યારબાદ છે શું હે તો કે ભાઈ છેલ્લે છે આજ્ઞાર્થ વાક્યો વિશે છે વાત છે એ કરતા હતા, બરાબર। અને આજ્ઞાર્થ વાક્યના જે ત્રણ પ્રકાર હતા A, B, C, એ પણ છે આપણે શું કરી દેતા, પૂર્ણ છે એ કરી લીધા હતા। હવે ત્યારબાદ છે આજે છે શું હોય તો કે એના પછીનો જે મુદ્દો છે, બરાબર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની જ અંદર, તો એનું નામ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, જેને ઉદ્ગાર વાક્યો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો કે ભાઈ ઉદ્ગાર વાક્યો એટલે કે વાક્યો કે જેને જે વાક્યોને છે સાંભળીને આપણે શું હોય તો કે પ્રશંસા થતી હોય, ખુશી થતી હોય, દુઃખ થતું હોય, બરાબર છે, એ બધા વાક્યો છે કેની અંદર આવે તો કે એ બધા વાક્યો છે આપણે છે ઉદ્ગાર વાક્યની અંદર છે જોવા છે એ મળે છે। ઘણીવાર આશ્ચર્ય થાય, ખુશી થાય, પ્રશંસા થાય, બરાબર, એ બધા પ્રકારના છે શું હોય તો કે ભાઈ વાક્યો આપણે છે શેની અંદર છે જોવા મળતા હોય, અથવા એ પ્રકારના વાક્યો કેવા હોય તો કે ભાઈ એ પ્રકારના વાક્યો છે ઉદ્ગાર વાક્યો હોય, બરાબર। તો અહીંયા છે આપણે દર્શાવેલું છે કે ભાઈ ઉદ્ગાર વાક્યો કહેવાય કોને, તો કે ભાઈ અહીંયા લખ્યું છે આપણે આ પ્રકારના વાક્ય દ્વારા બોલનાર દ્વારા, બરાબર, બોલનાર દ્વારા છે શું હોય તો કે પ્રશંસા, ખુશી છે, ઉદ્ગાર છે અથવા આશ્ચર્યનો ભાવ દર્શાવાય છે, બરાબર। શું દર્શાવે છે? પ્રશંસા, ખુશી, આશ્ચર્યનો ભાવ છે એ દર્શાવાય છે, જેને ઉદ્ગાર વાક્યો તરીકે ઓળખવામાં આવે છે। અને ઉદ્ગાર વાક્યને ઓળખવા માટેની નિશાની કઈ છે તો કે ભાઈ છે છેલ્લે શું હોય તો કે આવી રીતના છે હોય છે કે એની ઉપરથી સમજી જાય કે વાક્ય કેવું છે તો કે વાક્ય છે એ ઉદ્ગાર વાક્ય છે। કેવું વાક્ય છે તો કે ઉદ્ગાર વાક્ય છે, જે એની નિશાની તરીકે ઓળખવામાં છે આવે છે, બરાબર। આવી નિશાની હોય તો એ શું દર્શાવતું હોય તો કે ઉદ્ગાર વાક્ય છે દર્શાવતું છે એ હોય છે, રેડી। હવે અહીંયા છે આપણે એના માત્ર સાદા એક ઉદાહરણ, બરાબર છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાળા નથી પણ સાદા ઉદાહરણ છે લેવાય છે કે ભાઈ ઉદ્ગાર વાક્ય આવી રીતના હોય છે। દાખલા તરીકે અહીં દર્શાવેલું છે કે ભાઈ હાઉ નાઇસલી સી ડાન્સીસ, હાઉ નાઇસલી સી ડાન્સીસ। હવે આપણે એ વાક્યને છે ગોઠવવું હોય તો કે ભાઈ આવી રીતના ગોઠવી શકીએ ને કે ભાઈ સી dances very nicely, બરાબર। આ વાક્યનું છે શું હોય તો કે ભાઈ આ ઉદ્ગાર વાક્યનું આપણે શું કર્યું તો કે સાદા વાક્યની અંદર રૂપાંતર છે કર્યું। શું ફેર પડ્યો તો કે સી ડાન્સીસ ખાલી એક શબ્દ છે ઉમેરવાનો કયો તો ભાઈ વેરી નાઇસલી, બરાબર। શું ઉપરાનો તો કે એક જ શબ્દનો ઉમેરો થયો વેરી નાઇસલી। એ રીતના છે આ ઉદાહરણ છે તો કે આનું આપણે છે સામાન્ય છે કરવાનું હોય તો કે ભાઈ વોટ એન ઇન્ટરેસ્ટિંગ બુક ઇટ ઇઝ, તો કે કરતા છે શું તો કે ઇટ ઇઝ થયું, અહીંયા છે માત્ર ઇટ ઇઝ, પછી છે આ વોટ વાળું વાક્ય છે એટલે એમાં છે અ વેરી આવે, શું આવે અ વેરી, શું આવશે અ વેરી, પછી ઇન્ટરેસ્ટિંગ બુક, ઇન્ટરેસ્ટિંગ બુક, બરાબર। હવે આમાં શું ફેર પડે તો કે આ ઉદ્ગાર વાક્યની છે અવેરી આવી, બરાબર। એટલે આપણે એ જ યાદ રાખવાનું છે કે ભાઈ જ્યારે પણ છે હાવ વાળું વાક્ય છે, બરાબર, હાવ અને વોટ એ બે ઉદ્ગાર વાક્યની અંદર આવશે, શું આવશે વોટ અને હાવ। એટલે જ્યારે છે હાવ વાળું વાક્ય હોય તો એની અંદર છે માત્ર શેનો ઉપયોગ કરવાનો રહે તો કે વેરીનો ઉપયોગ કરવાનો રહેશે, શેનો ઉપયોગ કરવાનો રહે વેરીનો ઉપયોગ છે કરવાનો રહેશે। એટલા વોટ વાળું વાક્ય હોય તો એની અંદર છે અવેરી, બરાબર, શેનો ઉપયોગ કરવામાં આવશે અવેરીનો ઉપયોગ કરવામાં છે એ આવશે। એટલે આપણે સમજાવવાનું આ જ હતું, બરાબર, કે ભાઈ આ કોઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી પણ આ જે ઉદ્ગાર વાક્ય સામાન્ય આવા હોય કે જેની અંદર છે દાખલા કે હાવ વાળું હોય તેમાં છે શું હોય તો કે વેરી શબ્દ ઉમેરાનો હોય વેરી નાઇસલી, અને વોટ વાળું વાક્ય હોય તો એની અંદર છે શું હોય અવેરી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર। એટલે છે આ છે આપણા ઉદાહરણ છે માત્ર સામાન્ય જાણકારી માટેના છે, બરાબર। આ ઇનડાયરેક્ટ ડાયરેક્ટનું સ્પીચનું નથી અંદર, આ માત્ર ઉદ્ગાર વાક્ય કહેવાય કોને એના માટેની સમજણ છે, બરાબર। હવે જે છે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, બરાબર, કે જે રીતના છે આપણે આજ્ઞાર્થ વાક્યની અંદર છે શેના તો કે 9 પ્રકારના ભાવ જોયા હતા અલગ અલગ, છે સલાહના, સૂચનના છે, ચેતવણીના છે, ધમકીના છે। એ રીતના ઉદ્ગાર વાક્યની અંદર પણ છે શું હે તો કે અમુક પ્રકારના છે ભાવ છે એ આવે છે, બરાબર, એ અહીંયા આપણે દર્શાવેલ જ છે, બરાબર। તો કે ભાઈ અહીંયા શું કીધું જો આ પ્રકારના વાક્યમાં વાક્યના ભાવ પ્રમાણે શું આવે છે વાક્યના ભાવ પ્રમાણે છે એક્સક્લેમ્ડ, કયો શબ્દ છે એક્સક્લેમ્ડ, એક્સક્લેમ્ડ પછી નીચે પ્રકારે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ આવી શકે છે, બરાબર। એક્સક્લેમ શબ્દનો ઉપયોગ છે આશ્ચર્ય દર્શાવવા માટે, બરાબર। હવે એ એક્સક્લેમ શબ્દ છે તમારે ખાસ યાદ રાખવાનો છે રહેશે,
બરાબર, કારણ કે એ શબ્દ વારંવાર છે અહીંયા આવશે, બરાબર. એટલે એક્સક્લેમ્ડ શબ્દ છે શું હે ખાસ ધ્યાનમાં છે એ રાખવાનું રહેશે. એટલે શું કીધું છે આ પ્રકારના વાક્યમાં વાક્યના ભાવ પ્રમાણે, તો પહેલાં વાક્ય વાંચવું પડે, જેમ છે આજ્ઞાત વાક્યની અંદર વાક્ય વાંચીને ભાવ નક્કી કરતા હતા, એવી રીતના આની અંદર પણ છે વાક્ય વાંચી અને કયા પ્રકારનો ભાવ છે આવે છે એ દર્શાવવાનું છે એ રહેશે, બરાબર. તો કે વાક્યના ભાવ પ્રમાણે એક્સક્લેમ્ડ પહેલાં લખવાનું, બરાબર. પછી નીચે પ્રકારે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ શું કરી શકે, તો કે આવી શકે છે, બરાબર. તો એના માટેના છે જે એક્સક્લેમ પછીના જે ભાવ આવે છે, બરાબર, એમાં પણ છે 9 ભાવ છે. કેટલા ભાવ છે? 9 ભાવ છે, જે આપણે અહીંયા દર્શાવેલા છે, બરાબર. તો કે હવે ઉદ્ગાર વાક્યની અંદર છે તો કે ભાઈ આ પ્રકારના ભાવ મૂકવાના રહેશે, બરાબર. અહીં દર્શાવેલા છે તો આપણે છે જોઈએ કે ભાઈ કયા પ્રકારના છે ભાવ દર્શાવેલા છે, બરાબર. તો કે પેલું છે કીધું છે પ્રશંસા સ્વરૂપે વખાણ. શું કીધું છે? પ્રશંસા સ્વરૂપે વખાણ છે કરવાના છે, હોય કોઈના પ્રશંસા સ્વરૂપે વખાણ કર્યા હોય તો એના માટે કયો ભાવ વાપરવામાં આવે છે? તો કે એના માટે શબ્દો છે આવે છે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, બરાબર. અથવા તો એના માટે છે તમે પ્રેઝ અથવા તો એડમિરેશન, બે શબ્દ પ્રશંસા માટેના છે, વખાણ માટેના છે, એટલે બેનો ઉપયોગ કરી શકો છો, બરાબર. ખાસ સ્પેલિંગમાં ધ્યાન રાખવાનું છે, બરાબર. પ્રેઝ શબ્દ તો આપણે છે મોટે ભાગે છે આવતો હોય છે, પણ એડમિરેશન શબ્દ છે ન આવતો હોય તો એ ખાસ ધ્યાન રાખવાનો રહેશે, બરાબર. એટલે પ્રશંસા સ્વરૂપે વખાણ કર્યા હોય તો શું આવે? એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ અથવા તો છે શું આવશે? એડમિરેશન આવશે, બરાબર. આ દરેકની અંદર એક્સક્લેમ શબ્દ આપણે વાપરેલો છે, એટલે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે એ રહેશે, બરાબર. એટલે પ્રશંસા માટેનું થઈ ગયું પ્રેઝ અથવા તો એડમિરેશન, ટૂંકમાં એવું યાદ રાખી શકે, બરાબર. એક્સક્લેમ વિથ પ્રેઝ અથવા તો એડમિરેશન. આ પણ તમારે 9 ભાવ છે પાકા કરવાના રહેશે, કારણ કે ઉદ્ગાર વાક્યો જે આવે છે વોટવાળા અને હાવવાળા, જે બે પ્રકાર છે વોટ અને હાવવાળા, એની અંદર છે તમારે ખાસ શું છે તો કે ભાઈ આ પ્રકારના છે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ તરીકે છે શું મૂકવા પડે? તો કે એની અંદર છે મૂકવા છે પડે વાક્યના ભાવ પ્રમાણ, રેડી. એટલે આનો ભાવ છે શું ખાસ છે તમારે યાદ રાખવાના છે એ રહેશે. તો કે ભાઈ શું કીધું છે પહેલાં? તો કે પ્રશંસા સ્વરૂપે વખાણ એટલે એક્સક્લેમ વિથ પ્રેઝ અથવા તો એડમિરેશન. પછી છે આપી છે આનંદની લાગણી. શું કીધું છે? આનંદની લાગણી. તો એના માટેનો શબ્દ છે એક્સક્લેમ વિથ જોય, જોય અથવા તો ડિલાઇટ. બે શબ્દ છે એની અંદર છે આપેલા છે, જોય અથવા તો ડિલાઇટ. તમને જે યાદ રહેતો હોય એ ગમે એક શબ્દ, બરાબર. જોય યાદ રહેતું તો જોય અથવા ડિલાઇટ યાદ રહેતું હોય તો ડિલાઇટ. એના બે અર્થ થાય એટલે આપણે બે લખ્યા છે. પહેલામાં પ્રેઝ અને એડમિરેશન જે બે અર્થ થતા તો આપણે બે લખ્યા હતા, તો આની અંદર પણ છે શું હોય તો કે બે શબ્દ છે આપેલા છે જોય અને ડિલાઇટ. એટલે બેમાંથી ગમે એકનો ઉપયોગ તમે કરી શકો છો, રેડી. પછી છે આપ્યું છે ગુસ્સાની લાગણી. શું કીધું છે? ગુસ્સાની લાગણી. તો એના માટે શબ્દ છે આપેલો છે એક્સક્લેમ વિથ એંગર. શું આપેલું છે? એક્સક્લેમ વિથ એંગર, બરાબર. એ પણ છે આપણે શબ્દ છે એ મોટે ભાગે છે આવી જ ગયો છે, બરાબર. આગળ છે એટલે એમાં છે ખાસ મારે નાખવું ANGER, એંગર. એટલે ગુસ્સા માટે છે એ એંગર શબ્દ વાપરવામાં આવે છે. પછી છે આવશે આશ્ચર્યનો ભાવ, બરાબર. તો કે ભાઈ આશ્ચર્યનો ભાવ છે એક્સક્લેમ વિથ છે શું તો કે કોઈ વસ્તુનું આશ્ચર્ય થયું હોય તો આપણે છે શું તો કે સરપ્રાઈઝ શબ્દ છે વાપરવામાં આવે છે, બરાબર. મોટા ભાગે કયો શબ્દ વાપરવામાં આવે છે? તો કે સરપ્રાઈઝ તરીકે, બરાબર. અથવા તો એના માટે બીજો શબ્દ છે વન્ડર. કયો શબ્દ છે? વન્ડર. એટલે બરાબર બેમાંથી જે પણ તમને યાદ રહેતું હોય, સરપ્રાઈઝ છે મોટે ભાગે આવે તો એ યાદ રહેતું એ, અને વન્ડર યાદ રહેતું હોય તો વન્ડર, બરાબર. પછી સરપ્રાઈઝમાં છે સ્પેલિંગમાં ખાસ છે ભૂલ ન થાય, SURPRISE, બરાબર. અહીંયા છે એ શબ્દ છે આવશે, એટલે એમાં ખાસ છે તમારે ધ્યાન રાખવાનું રહેશે. પછી જે આપેલું છે પ્રેમ કે લાગણીનો ભાવ, એક્સક્લેમ વિથ લવ, બરાબર. એ તો આપણે જે રોજિંદી જીવનમાં લેવાતો શબ્દ છે, બરાબર. એટલે એ છે કાંઈ અઘરો છે નહીં, એક્સક્લેમ વિથ લવ. ત્યારબાદ છે આપેલું છે ડર કે ભયનો ભાવ, બરાબર. ડર કે ભયનો ભાવ, જેની અંદર છે એક્સક્લેમ વિથ છે શું આવશે? ડર માટે શબ્દ કયો વાપરવામાં આવે છે? તો ફિયર વાપરવામાં આવે છે. કયો શબ્દ વાપરવામાં આવે છે? ફિયર, બરાબર. એટલે ત્યાં છે આવ્યું એક્સક્લેમ વિથ ફિયર. પછી જે આપેલું છે દુઃખ કે દિલગીરીની લાગણી માટે વપરાતો શબ્દ છે, બરાબર. કેના માટે? દુઃખ કે દિલગીરી માટે. તો કે દુઃખ કે દિલગીરીની લાગણી માટે છે શબ્દ વપરાય છે એક્સક્લેમ વિથ સોરો, બરાબર. SORROW, બરાબર. સોરો માટે કયો શબ્દ આપ્યો છે? SORROW. એટલે એ શેના માટે? દુઃખ કે દિલગીરી માટે વપરાતો શબ્દ રહેશે, રેડી. પછી છે આપેલું છે દયા કે સહાનુભૂતિની લાગણી માટે, તો એક્સક્લેમ્ડ વિથ પીટી. એટલે આમાં પીટી અને સિમ્પથી એવા બે શબ્દ આપેલા છે.
તો દયા તરીકે છે તમે પીઠનો ઉપયોગ છે કરી શકો. જો સહાનુભૂતિનું કહે એટલે બે વસ્તુ એક જ છે, બરાબર. એનામાં શું છે તો કે એક સ્પેશિયલ જે સ્પેસિફિક શબ્દો છે એની અંદર છે અલગ આપેલા છે માત્ર. એટલે દયા માટે છે શબ્દ આપેલો છે પીટી, બરાબર. અને સિમ્પથી માટે છે સહાનુભૂતિ, એટલે બે એક જ થાય, પણ એના માટેનો અર્થ ખાલી બીજા બે સ્પેલિંગ છે અલગ અલગ છે આપેલા છે, પીટી અને સિમ્પથી. સિમ્પથીની સ્પેલિંગમાં છે ખાસ છે એ ધ્યાન રાખવાનું, SYMPATHY સિમ્પથી, બરાબર. એ શબ્દ છે તમારે શું છે ખાસ છે યાદ રાખવાનું છે એ રહેશે, પીટી અથવા તો સિમ્પથી, જેને દયા અથવા સહાનુભૂતિ તરીકે ઓળખવામાં આવે છે. રેડી. પછી વાત કરે છે ધૃણા કે નફરતની લાગણી માટે, જેના માટે શબ્દ છે એક્સક્લેમ વિથ છે શું આવશે ડિસગસ્ટ. શું આવશે એક્સક્લેમ વિથ ડિસગસ્ટ. એટલે એ ખાસ તમારે છે ધ્યાનમાં રાખવાનું રહેશે. એટલે આ જે છે 9 પ્રકારે ભાવ, બરાબર છે. આ 9 પ્રકારના ભાવનો ઉપયોગ કરીને છે તમે શું કરી શકો છો તો કે વાક્યના ભાવ પ્રમાણે છે એ આપણે મૂકી શકાય છે, બરાબર. તો દરેકની અંદર છે જે કોમન શબ્દ આવે છે એ કઈ છે તો કે ભાઈ એક્સક્લેમ. કયો શબ્દ આવે છે એક્સક્લેમ, જે ઉદ્ગારમાં છે શું હોય તો કે ઉદ્ગાર વાક્યની અંદર છે મૂકવામાં છે એ આવે છે, બરાબર. એટલે એક્સક્લેમ શબ્દ છે ખાસ છે ધ્યાનમાં રાખવાનો રહેશે. પછી છે આ જ પ્રકાર છે જે 9 પ્રકારના જે ભાવ આપેલા છે એ પણ છે તમારે છે શું હોય તો કે ભાઈ લખીને જ છે શું કરવા છે તો કે યાદ છે અથવા તો પાકા છે કરવા જોશે, કે જેથી છે આપણે શું થાય તો કે વ્યવસ્થિત રીતે છે એ આવડી જાય, બરાબર. આગળ પણ છે ઘણા પણ છે આવ્યા હતા, બરાબર. આગળ પણ છે ભાવ ઘણા પ્રકારના આવ્યા છે, બરાબર. તો દરેક વાક્યમાં દરેક વાક્યોની અંદર છે શું હોય તો કે અલગ અલગ રીત છે હોય, બરાબર. એ અમુક છે ભાવ પ્રમાણે ફરતા હોય, અમુક છે વાક્યના પ્રકાર પ્રમાણે છે એ ફરતા હોય, બરાબર. એટલે દરેક વાક્ય છે તમારે શું કરવા તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર છે યાદ છે એ તો રાખવા જ જોશે, બરાબર. પણ પછી આપણે વાક્યને ઓળખતા પણ છે આવડવું જોઈએ, કે ભાઈ આ વાક્ય છે તો કે ભાઈ આ વાક્યની અંદર છે આ રિપોર્ટિંગ વર્બ તરીકે આવે છે, જોડના તરીકે આ આવે છે, બરાબર. ઘણા બધા અત્યાર સુધી આપણે છે પ્રકાર છે ભણી ગયા વાક્યોનો, બરાબર. વિધાન વાક્યથી શરૂઆત કરી હતી તો કે એની અંદર છે આપણે શું મૂકતા હતા તો કે ભાઈ ટોલ્ડ મૂકતા હતા, જોડના તરીકે શું મૂકતા હતા ધેટ છે મૂકતા હતા, વિધાન વાક્યોની વાત છે, બરાબર. પછી જે એના પછી ક્યાં ભણ્યા તો કે એના પછી પ્રશ્નાર્થ વાક્યો ભણ્યા, તો કે પ્રશ્નાર્થ વાક્યમાં છે આસ્ક્ડ મુકાય, બરાબર. ક્યારે કે જ્યારે છે એમાં પ્રશ્ન ચિહ્ન છે આપ્યું હોય છેલ્લે, બરાબર. પ્રશ્નાર્થ વાક્યની અંદર છે શું આપ્યું હોય છેલ્લે છે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્ન ચિહ્ન છે આપેલું હોય, તેમાં છે આપણે શું મૂકી શકીએ તો કે ભાઈ રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકી આસ્ક્ડ છે મૂકી શકાય છે, બરાબર. અને જોડના તરીકે શું આવશે તો કે જોડના તરીકે પ્રશ્નાર્થ વાક્યની અંદર ઇફ આવે, બરાબર. એ કેવા તો કે જે બે પ્રકાર છે આપણે ભણ્યા હતા સહાયકારક ક્રિયાપદવાળા, તો એની અંદર છે આપણે શું મૂકતા હતા તો કે આસ્ક્ડ અને ઇફ. પછી એમાં જે બીજો પ્રકાર હતો પ્રશ્નાર્થ વાક્યની અંદર WH કે HOW વાળા વાક્ય, તો એની અંદર પણ છે આપણે શું મૂકતા હતા તો કે ભાઈ સંયોજક તરીકે જે પણ WH વાળો અથવા HOW વાળો જે શબ્દ આપેલો એ જ સંયોજક તરીકે મૂકતા હતા. અને એમાં છે શું હોય તો કે ભાઈ ઇફ મૂકવામાં આવતું ને ઇફની જગ્યાએ જ આપણે સંયોજક મૂકતા ને WH કે HOW વાળું. અને રિપોર્ટિંગ વર્બ તરીકે તો શું આવતું તો કે આસ્ક્ડ છે એ આવતું, બરાબર. ત્યાર પછી છે આપણે વાત કરી હતી આજ્ઞાર્થ વાક્યોની અંદર, તો કે આજ્ઞાર્થ વાક્યોની અંદર પણ છે આપણે મુખ્યત્વે છે આપણે 3 જે પ્રકાર ભણ્યા હતા, બરાબર છે. કે ભાઈ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ હોય, બીજો જે પ્રકાર હતો એ લેટવાળો હતો, ત્રીજો છે લેટ્સવાળો હતો. તો એની અંદર પણ છે શું હોય તો કે ભાઈ અલગ અલગ પ્રકારના છે ભાવ છે આવતા હતા, બરાબર. તો એ ભાવ પણ છે આપણે યાદ રાખ્યા કે 9 પ્રકારની અંદર પણ છે શું હોય તો કે ભાઈ અલગ અલગ જે ભાવ હતા એ વાક્યના ભાવ પ્રમાણે છે એની અંદર પણ છે મૂકવાના છે એ હતા. એટલે દરેક વાક્યની અંદર છે અલગ અલગ છે શું હોય તો કે ભાઈ દરેક વાક્યની અંદર, બરાબર. દરેક જે એક ભાગ હોય છે, દાખલા કે વિધાન વાક્ય હતા તો એ આખું વિધાન વાક્યનું છે અલગ આવતું હતું, પ્રશ્નાર્થ વાક્યો હતા તો કે પ્રશ્નાર્થ વાક્યની અંદર છે અલગ અલગ વસ્તુ છે આવતી હતી. દરેક વસ્તુની અંદર છે દાખલા તરીકે પછી આપણે છેલ્લે આજ્ઞાર્થ વાક્ય ભણ્યા તો એની અંદર છે અલગ આવતું હતું. અને આજનું જે ઉદ્ગાર વાક્ય છે તો એની અંદર પણ છે દરેકની અંદર છે શું હોય તો કે અલગ અલગ પ્રકારના છે ભાવ છે દર્શાવાય છે, બરાબર. તો એ ભાવ પ્રમાણે છે શું મૂકવાનો હોય તો કે એ ભાવ પ્રમાણે છે આ જે 9 આપેલા છે એમાંથી જે એક શું હોય છે તો કે ભાવ હોય છે કે જેની અંદર છે આપણે શું છે તો કે વાક્ય પ્રમાણે છે મૂકવો છે એ જોશે. એટલે એ ખાસ તો તમારે છે ધ્યાનમાં છે એ રાખવાનું છે. ત્યારબાદ છે ઉદ્ગાર વાક્યની અંદર છે આ 2 પ્રકારનો છે ઉપયોગ કરવામાં આવશે, એક છે હાવવાળા અને એક છે કઈ છે તો કે વોટવાળા વાક્યનો ઉપયોગ કરવામાં છે એ આવશે, બરાબર. 2 વાક્યનો છે ઉપયોગ કરશો એટલે એ ઉદ્ગાર વાક્યો છે એની અંદર છે આ 2 પ્રકાર છે એ આવશે. અને એમાં ખાસ કરીને જે હાવવાળું વાક્ય છે એમાં વાત કરીએ આપણે કેની વેરીની, કારણ કે એ વાક્ય જ્યારે આવશે ત્યારે છે વેરી છે શબ્દની અંદર આવશે, બરાબર. પછી આ જે શબ્દ છે એ પણ આવશે, એની સાથે પછી છે શું હે તો કે ભાઈ વેરી છે શબ્દ આવશે,
અને જે વોટવાળું વાક્ય છે તો કે વોટમાં છે શું હે કે વોટવાળા વાક્યમાં છે અવેરી શબ્દ છે એ આપવામાં આવશે, બરાબર. એટલે એ ખાસ છે ધ્યાનમાં છે એ રાખવું. એટલે ઉદ્ગાર વાક્ય માટેની છે જે આ નિશાની છે એ ખાસ પછી બરાબર. એની અંદર આપણે જે ઉદ્ગાર વાક્યની અંદર શું હે તો કે એક્સક્લેમેશન જે માર્ક કે છે એ આ વસ્તુ છે કે જેની મદદથી એવું ઓળખી શકાય કે એ કયું વાક્ય દર્શાવતું હોય તો કે એ ઉદ્ગાર વાક્ય દર્શાવતું હોય. જેમ પ્રશ્નાર્થ ચિહ્ન હોય બરાબર તો એ કયું પ્રકારનું હોય પ્રશ્નાર્થ વાક્ય હોય. ઉદ્ગાર ચિહ્ન હોય એટલે કયું વાક્ય હોય તો કે ભાઈ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એટલે ઉદ્ગાર વાક્યો છે એ હોય છે. અને ઉદ્ગાર વાક્યમાં જે મુખ્ય બે પ્રકાર છે હાવ અને વોટ દ્વારા છે ઉદ્ગાર વાક્ય બનાવવામાં આવે છે. તો એ બે પ્રકાર છે આપણે ઉદ્ગાર વાક્યની અંદર છે ભણવાના છે એ રહેશે. બેની રચના પણ છે અલગ અલગ આવશે બરાબર. પણ એ બે રચનાની અંદર છે આ વસ્તુનો ઉપયોગ થાય જ બરાબર. શું હે તો કે આ નવે નવે જે ભાવ છે આપણે આગળ પણ છે યાદ રાખવા છે એ જોશું બરાબર. હવે થાય શું કે ઘણીવાર છે આપણે મિક્સ કરી દઈએ છીએ બરાબર. જે આગળના 9 ભાવ હતા અને આ 9 ભાવ એ આડાવડો છે ઘણીવાર શું થઈ જાય તો મિક્સ છે થઈ જાય છે. એટલે એમાં ખાસ તમારે છે ધ્યાનમાં રાખવું કે કયા વાક્ય આજ્ઞાર્થ વાક્યો છે અને કયા વાક્યો છે ઉદ્ગાર વાક્યો છે બરાબર. ભેળસેળ ન થઈ જાય એની ખાસ છે ધ્યાન રાખવાનું છે એ રહેશે બરાબર. પછી આ જે શબ્દો છે એ શું તમે ભાઈ આનો જે ભાવ આપ્યા છે તે 9 ભાવને છે તમારે લખીને એના જે એક્સક્લેમ જે શબ્દ છે એ તો વારંવાર આપણે એટલા માટે લખ્યો છે કારણ કે આટલી વાર લખવાથી તો યાદ રહી જ જાય ને બરાબર. આટલી વાર લખવાથી તો એક્સક્લેમ શબ્દ છે આપણે શું થઈ જાય યાદ રહી જાય. પછી ખાસ તમારે યાદ ક્યાં રાખવાના હોય તો કે છેલ્લાના બરાબર કે ભાઈ દુઃખ અથવા તો છે દુઃખ કે દિલગીરી માટે કયો શબ્દ આવે તો કે ભાઈ દુઃખ કે દિલગીરી માટે છે સોરો શબ્દ આવે છે. પ્રેમ કે લાગણી માટે કયો શબ્દ આવે તો કે પ્રેમ કે લાગણી માટે છે લવ શબ્દ વાપરવામાં આવે છે. ગુસ્સાની લાગણી માટે તો કે ભાઈ એંગર શબ્દ છે વાપરવામાં આવે છે. ડર કે ભયની લાગણી માટે ફિયર શબ્દ છે વાપરવામાં આવે છે બરાબર. એ રીતના છે જે છેલ્લા શબ્દો છે ખાસ કરીને બરાબર. બે શબ્દો છે એટલા માટે દર્શાવે કે કદાચ એક શબ્દ યાદ ન રહે આપને અથવા તો અઘરો પડતો હોય તો બીજો શબ્દ છે એની ઉપયોગ છે કરી શકાય છે બરાબર. એ માત્ર એક બેમાં જ છે આપેલા છે. બાકી બધા જે આપણે સિમ્પલ આવે છે રોજબરોજની જિંદગીમાં એ જ છે શબ્દો છે એમાં કાંઈ નવો આપેલો નથી. એટલે એ વસ્તુ તમારે ખાસ છે શું તો કે ધ્યાનમાં છે એ રાખવાની છે એ રહેશે બરાબર. એટલે આ રીતે છે ખાસ કરીને છે એના જે ભાવ છે એ લખીને છે પાકા કરવાના છે બરાબર. ભલે 1-2 વાર છે લખવું પડે પછી છે માત્ર તમારે આ વસ્તુ લખી બરાબર. અને એવું હોય તો આ બધા છે શું તો કે આડાવડા ક્રમમાં લખવાના 9 બરાબર. પછી છે એના છે જે એને શું કહેવાય એ શું હોય તો કે આપણે અલગ રીતે છે એ શું હોય તો કે ભાઈ પેલા લખી બરાબર પછી આપણી રીતે છે એને લખી શકીએ. એવું લાગે કે આપણે આડાવડા સળંગ છે આવડી જતા હોય તો આડાવડા શું કરી નાખો વાક્યોને છે જે આશ્ચર્યનો ભાવ તો એ પહેલાં લઈ લેવું પ્રશંસા સ્વરૂપે જે વખાણ છે ખાલી નીચે લઈ લેવું. એટલે ક્રમ છે કુટુંબમાં શું કરી નાખવાના બદલી નાખવાના કે જેથી છે આપણે શું હોય તો કે પરફેક્ટ છે પછી છે ખબર પડી જાય કે આની અંદર છે આ વસ્તુ છે એ આવે બરાબર. આપણે લખવાનું વારંવાર એટલા માટે કહીએ છીએ કે લખીને છે વધારે યાદ રહેશે. પાકા કરશો ને એટલે થોડાક સમયની અંદર છે શું હોય તો કે ભૂલી જવાની શક્યતા છે એ રહેશે. લખીને છે આપણે વાક્યો લખ્યા હોય તો એ ક્યારેય ભૂલાશે નહીં. એટલે એ ખાસ છે તમારે ધ્યાનમાં રાખવાનું છે એ રહેશે બરાબર. અને ઉદ્ગાર વાક્યોને છે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે એ ખાસ ધ્યાન રાખો બરાબર. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે શું થાય કે નીચે આપણે દરેકની અંદર છે લખીએ જ છીએ ઉદ્ગાર વાક્ય બરાબર. એટલે આ રીતે છે એ શું હોય તો કે ભાઈ આ બે વસ્તુ છે વોટ અને હાવવાળો છે પ્રકાર છે આપણે શું હોય તો કે પછી આગળ હવે પછી છે ઉદ્ગાર વાક્યની અંદર છે એ ભણવાના છે એ રહેશે બરાબર. એટલે આજના લેક્ચરની અંદર છે આપણે છે ને ઉદ્ગાર વાક્યની છે વાત કરીએ એમાં ખાસ કરીને જે બે પ્રકાર છે હાવ અને વોટ બરાબર. અને એમાં છે કયા પ્રકારના વિશેષણ અને ક્રિયા વિશેષણ વાપરવામાં આવે છે એની છે આપણે અહીંયા લિસ્ટ છે એ કરેલું છે કે ભાઈ આ પ્રકારના વિશેષણો તો ક્રિયા વિશેષણનો ઉપયોગ છે એ થાય છે બરાબર. એટલે એ ખાસ તમારે શું કરવાના રહેશે તો કે ભાઈ પાકા કરવાના છે એ રહેશે બરાબર છે. તો આજના લેક્ચરની અંદર છે એટલું છે કરવાનું છે બરાબર. પછી છે આગળના લેક્ચરની અંદર છે આપણે વોટ અને હાવ વિશે છે એ શું હોય તો કે માહિતી છે એ લેશું બરાબર છે. અસ્તુ.